હાલ ગુજરાતમાં વરસાદી સિઝન જોવા મળી રહી છે। આદિવાસી વિસ્તારની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં જે 2 દિવસથી વરસાદ પડ્યો તેના કારણે રોડ રસ્તાઓની હાલત દયનીય બનતી દેખાઈ ને આના સંદર્ભમાં નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ખદકડા ગામ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા ને તેમણે ભ્રષ્ટાચારની પોલ ખોલતા શું આક્ષેપો કર્યા, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે, પરંતુ તેમના સૈનિકો, તેમના કાર્યકર્તાઓ છે તે અલગ અલગ વિસ્તારોમાં જઈને પ્રચાર પ્રસાર તો કરી રહ્યા છે, પરંતુ તંત્રની પોલ પણ ખોલતા નજરે પડી રહ્યા છે। અત્યારે નર્મદામાં 2 દિવસ ભારે વરસાદ પડ્યો ને તેના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા ને સાથે જ જે બ્રિજ હોય, રોડ રસ્તા હોય તેમની હાલત પણ દયનીય બની ને આવા સંદર્ભમાં નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ખદકડા ગામ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 4 થી 5 કિલોમીટરના અંતરે આવેલું છે, ત્યાં અત્યારે તાજેતરમાં જ એક રસ્તો બનાવવામાં આવ્યો હતો, પુલ બનાવવામાં આવ્યો હતો અને આ પુલમાં સળિયા નાખવામાં ન આવ્યા હોય ત્યાં સુધીના ગંભીર આક્ષેપો આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા દ્વારા કરવામાં આવ્યા છે। જેમાં તેમનું કહેવું છે કે અત્યારે વરસાદના વહેણમાં આ પુલમાં માટીને ખાલી પથ્થરો ભરેલા છે, આમાં કોઈ સળિયાનું કામ થયું જ નથી ને આમાં ભ્રષ્ટાચાર થયો છે ને તેમાં 40-60નો રેશિયો સાથે આ મામલો છે, આ ભ્રષ્ટાચાર છે તે કમલમ સુધી પહોંચી રહ્યો છે। આ ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ને આ ઘટનામાં સ્થળ પર નિરીક્ષણ કરવા માટે જે આદિવાસી નેતા નિરંજન વસાવા પહોંચ્યા હતા ત્યારે તેમને આ આરોપ લગાવતા જે વાત કહી છે ગંભીરતાદાયક છે, કેમ કે આ બ્રિજ છે તે જીવાદોરી સમાન છે। ત્યાંના સ્થાનિક લોકોનો છોટાઉદેપુર કવાંટ સહિતના રસ્તાને જોડતો આ બ્રિજ છે ને ત્યાં સળિયા ન નખાયા હોય તેવા આક્ષેપો તેમણે લગાવતા શું કહ્યું તે સાંભળો। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ફક્ત 4 થી 5 કિલોમીટરના અંતરે આવેલું આ ખડકદા ગામ ની જ્યારે આજે અમારી ટીમ દ્વારા તમામ આગેવાનો દ્વારા આજે મુલાકાત લીધી। આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એ બ્રિજ અહીંથી તણખલા નસવાડી કવાંટ સુધી આ ખડકદા ગામથી આ રસ્તો પસાર થાય છે। આ રસ્તાની પરિસ્થિતિ આપણે જોઈએ તો વર્ષો પહેલા આ બ્રિજ એ ખૂબ જ સારી રીતે વરસાદનું ગમે એટલું પાણી આવે અહીંથી પસાર થઈ જતું હતું, પણ ભારતીય જનતા પાર્ટીના જે આ કોન્ટ્રાક્ટરો, આ એજન્સીઓ દ્વારા આ બ્રિજ 4 થી 5 કરોડના ખર્ચે બની રહ્યો છે અને આ બ્રિજની અંદર આ જે દિવાલ છે આ તમે જુઓ, અહીંયા એક પણ સળિયો આ પાયામાં નાખેલો નથી। હા, આ ખુલે આમ અહીંયા ગાડી ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે અને પ્રથમ વરસાદે જ હજુ તો આનું કોઈ ખાધ મુહૂર્ત આપણે હજુ રિબિન પણ કાપવામાં નથી આવી અને આ આખા બ્રિજ આખો આ તૂટી ચાલ્યો। જે આ દિવાલ છે બરાબર, આ દિવાલ પર પણ એ જ પરિસ્થિતિ છે અને અહીંથી આપણે આગળ જઈશું તો આ જે આખી આ ધાર છે, આ ધારની અંદર ત્યાં કોઈ પણ જાતના સળિયાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો। તમે અહીંયા ગાડી જોઈ શકો છો, આખી આ પોલમ પોલી આ દિવાલ છે, આની અંદર તમે આ જો આ માટોડું નીકળે છે, અહીંયા સળિયા જેવું કોઈ પણ વસ્તુ અહીંયા ગાડી ઉપયોગ કરવામાં નથી આવ્યો। એની કહેવત છે ને, આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે આ કોન્ટ્રાક્ટરો, આ નેતાઓ ની જે આ 40-60નો જે રેશિયો છે, આ પૈસા અહીંથી કમલમ સુધી જાય છે। જે ગાંધીનગરનું કમલમ હોય, નર્મદા જિલ્લાનું કમલમ હોય, ત્યાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ખિસ્સા ભરવાનો પ્રયત્ન કરી રહ્યો છે। આજે અમારી સામે તમે પેલી બાજુ જોઈ શકો છો તો પેલા બધા ઘરોમાં પાણી જતું રહ્યું હતું। હા, એ ઘણોનું જે ઘર વખરીનું સામાન છે એ પણ એ થઈ ગયું હતું અને આ જ પરિસ્થિતિ જે અહીંયા ગાડી છે, અહીંયા ગાડી પણ આખા બ્રિજની જે નીચેનો જે આખો એ છે એ આખું ખુલી ગયેલું છે નીચે। એટલે જો હજુ આના કરતાં વધારે વરસાદ પડે તો આ પહેલા જ વરસાદમાં આ આખો બ્રિજ તણાઈ જાય એવી પરિસ્થિતિ છે। અમારી આ એજન્સી પર તપાસ થવી જોઈએ। તપાસની સાથે સાથે આમાં જે નેતાઓ, જે અધિકારીઓ સંડોવાયેલા છે, જો આ બ્રિજમાં ગુણવત્તાવાળું આવનારા દિવસોમાં કામ કરવામાં આવે, માલ મટીરિયલ સારું વાપરવામાં આવે, સળિયા સારા વાપરવામાં આવે એવી એજન્સીને, વહીવટી તંત્રને અને
તમામ આગેવાન શ્રીઓ દ્વારા અમારી નમ્ર વિનંતી છે. બરાબર, આ અમારા વડીલશ્રીઓ બધા ગ્રામજનો અહીંયા ગાડી ઉપસ્થિત થયા છે અને તે લોકોની રજૂઆત સાંભળીને અમે આ સ્થળની આજે મુલાકાત લીધી છે. આ ખુલ્લેઆમ અહીંયા ગાડી આ ભ્રષ્ટાચારનું આ જીવતું જાગતું આ ઉદાહરણ છે. નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી. જય હિન્દ, જય ભારત. જે રીતે આપણે સાંભળ્યા, આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, તેમણે જે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે, જે ગોબાચારી છે તે ખુલ્લી પાડી છે, પોલ ખોલી છે, તેના કારણે હવે જોવાનું રહ્યું કે આ મામલે શું ખુલાસો સરકારના લોકો મૂકે છે. પણ આ ખૂબ જ ગંભીર બાબત, બેદરકારી બાબત પણ મનાઈ શકાય, કેમ કે આના કારણે ગંભીર અકસ્માત પણ થાય તો નવાય નહીં. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને બેલ આઇકોન દબાવીને વધુમાં વધુ શેર કરો.